આવાસોના ડ્રો થયા અને ત્યારબાદ હવે લોકોમાં એક ચિંતા છે કે આવાસ તો હજુ બન્યા જ નથી. આજે આ ગેરસમજ અંગે આપ શું કહેવા માંગો છો? પત્રકાર પરિષદ આયોજિત કરી છે, શું કહેશો? 2709 જેટલા આવાસ, જેમાં 2629 જેટલા ઈડબ્લ્યુએસના આવાસ, 40 ચોરસ મીટરના ખૂબ સારા પ્રકારના પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજનાના 2,63,000 મકાનો, આ 2629 મકાનો ઈડબ્લ્યુએસના છે, જેની કિંમત નાગરિકે કે લાભાર્થીએ 5.5 લાખ રૂપિયા ચૂકવવાની થાય છે. આ 2709 મકાનનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો 11 ડિસેમ્બરે દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યો. તમામ પ્રકારના આક્ષેપો અને કન્ફ્યુઝન થઈ રહ્યા છે કે આ ડ્રો કર્યો અને લોકોના મકાન રેડી નથી. પરંતુ હું સ્પષ્ટતા કરવા માગીશ કે ડ્રો એ આ સ્કીમનો પ્રાથમિક ભાગ છે. એક આવા સ્કીમ હોય, માનો એમાં 100 મકાન બનતા હોય અને 500 લોકોએ એપ્લાય કર્યું, તો ડ્રો કરી અને કયા 100 લોકોને મકાન લાગ્યું એ માટેનું પ્રાથમિક પ્રોસેસ છે. ડ્રો કર્યા બાદ લાભાર્થી કેટલો ફાળો, કયા લાભાર્થીએ ફાળો ચૂકવવાનો, એને કબજા પાવતી આપવાની, એના નામનું મીટર ઉતારવાનું, આ બધી પ્રોસેસ કરવાની હોય છે. દરેક મકાન, ઈડબ્લ્યુએસનું મકાન હોય, 5.5 લાખ રૂપિયા લાભાર્થીએ ચૂકવવાના હોય. 1.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ફાળો આવે, 1.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ફાળો આવે. અને સૌથી મોટી વાત કે જ્યારે ટેન્ડર ઊંચા ભાવના આવતા હોય ત્યારે 5.5 લાખની ઉપર કોર્પોરેશન દ્વારા એમને 28,000થી 2,70,000 સુધીનો વધારાનો ફાળો આપવાનો હતો, જે આ બોર્ડની સ્થાયી સમિતિએ આ વધારો કેન્સલ કરી અને 31 કરોડ રૂપિયાનું ભારણ કોર્પોરેશને પોતે વેઠ્યું છે. ખૂબ પ્રજાલક્ષી નિર્ણય હતો કે કોઈ પણ ગરીબ હોય, નો મિડલ ક્લાસ હોય, આ લોકો જ્યારે મકાન ખરીદતા હોય, ભલે ટેન્ડર ઊંચું આવે, ભલે અમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ ઊંચી હોય, પરંતુ એમને કોઈ પણ પ્રકારનો વધારાનો ફાળો ન આપવો પડે એ પ્રમાણેનો નિર્ણય લીધો છે. ટોટલ 245 કરોડની સ્કીમ, એમાં 180 કરોડ રૂપિયા જેટલું જે લાભાર્થીઓ ફાળો આપવાનો છે, મેં કીધું એ પ્રમાણે રાજીવ આવાસ યોજનાના 2,63,000 અને ઈડબ્લ્યુએસના આવાસના 5,50,000, જેમાંથી 22 કરોડ જેટલો ફાળો લાભાર્થીઓ આપી ચૂક્યા છે. હજુ 158 કરોડ રૂપિયા લાભાર્થીઓ પાસે લેવાના છે, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી 106 કરોડ રૂપિયાનો ફાળો હતો, જેની સામે 50 કરોડ જેટલો ફાળો આવી ગયો છે અને 50 કરોડ જેટલો ફાળો બાકી છે. આ ડ્રો કરવાથી સ્કીમમાં વેગ આવે, લાભાર્થીઓ પોતાનો ફાળો ચૂકવે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ગ્રાન્ટ મળે અને આજે માત્ર 50 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની બાકી છે એ પણ મેળવવામાં સરળતા રહે. આ લોકાર્પણનો કાર્યક્રમ નહોતો, આ લાભાર્થીઓને સિલેક્ટ કરવાનો કાર્યક્રમ હતો કે કોઈ સ્કીમમાં જેટલા મકાનો અવેલેબલ છે એના કરતાં વધુ લાભાર્થીઓએ એપ્લાય કર્યું હોય તો જેનું નસીબ હોય એનો નંબર લાગે એ પ્રમાણે ડ્રો કરી અને આ લાભાર્થીઓને એનરોલ કરવામાં આવ્યા છે. મોટાભાગના આવાસો 5 થી 6 સ્કીમના આવાસો રેડી છે. અને જે વાત કરીએ આપણે કલાલી 585 રેવન્યુ સર્વેવાળી સ્કીમ કે જેમાં 1900 મકાનો બનવાના છે, એ સ્કીમ અત્યારે પ્રગતિ હેઠળ છે. 45%થી 50% કામ પતી ગયું છે અને સ્કીમ પૂરજોશમાં પ્રોગ્રેસમાં છે. એમાં ફેઝ 1માં 700 જેટલા મકાનો